નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ આઈડિયલ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન જે આઈડિયલની અસાઇનમેન્ટ છે એના પ્રશ્નપત્ર 2 નો વિભાગ A અને B નું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટના તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન મૂકવામાં આવેલું છે તેમજ આઈડિયલના પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ આ ચેનલ પર મૂકવામાં આવે છે. તો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ આઈડિયલના સોલ્યુશન તમને તરત મળતા રહે. જોઈએ આપણે વિભાગ A, યોગ્ય જોડકા જોડ. પેલું છે મુનસર તળાવ, તો એમાં આવશે C વિરમગામ. પંડિત નારદ, તો એમાં આવશે D સંગીત મકરંદ. ગીધ, તો એમાં આવશે E કુદરતી સફાઈ કામદાર. સૌથી વધુ બાયોગેસ F ઉત્તર પ્રદેશ. નવી ઔદ્યોગિક નીતિ A ઈસવીસન 1991. આગળનો પ્રશ્ન જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. દ્રવિડ ભાષાઓમાં સૌથી જૂની ભાષા તેલુગુ છે, તો એમાં આવશે ખોટું. નટરાજની કાંસ્ય પ્રતિમા મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે, ખરું. જાગો ગ્રાહક જાગો એ ગ્રાહક જાગૃતિનો સંદેશ છે, ખરું. ભારતના પડોશી દેશોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માનવ વિકાસ આંકમાં ભારતથી નીચેના ક્રમે છે, ખરું. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે, ખરું. ખાલી જગ્યા પૂરો, વારસો એ દેશની ખાલી જગ્યા ગણાય છે, એમાં આવશે ઓળખ. તાજમહેલનો સમાવેશ વિશ્વની 7 અજાયબીઓમાં થાય છે. 13 ધરો યોજના સાબરમતી નદી પર આવેલી છે. 14 ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર, તો કે ગુજરાતમાં. દેશમાં આકાશવાણી દ્વારા 23 ભાષામાં કાર્યક્રમો પ્રસારિત થાય છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. ખાલી જગ્યાની રિફાઇનરીને કારણે પણ તાજમહેલના આરસ પર ખરાબ અસર થઈ છે, તો એમાં આવશે મથુરા. જળ એ ખાલી જગ્યા મર્યાદિત સંસાધન છે, તો કે A અને B. એમાં આવશે જળ એ ખાલી જગ્યા સંસાધન છે, તો એમાં આવશે મર્યાદિત. ખાલી જગ્યામાં તમને જવાબ પણ આપી દીધેલો છે. સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં કઈ નદીને કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે, તો એમાં આવશે નર્મદા. કયો દેશ બજાર પદ્ધતિ ધરાવે છે? B જાપાન. નીચે દર્શાવેલ વિભાગોમાંથી કયા વિભાગનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે? બેન્કિંગ. પછી છે નીચે આપેલા પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. રણ પ્રદેશનું શ્રેષ્ઠ બોજવાહક કોણ ગણાય? તો કે ઊંટ. ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર પોરબંદર. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરી કરનાર વ્યક્તિને શું કહે છે? નિયોજક. કઈ પદ્ધતિમાં શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન ચૂકવવામાં આવે છે? સમાજવાદી પદ્ધતિ. હવે જોઈએ વિભાગ B. નીચે આપેલા કુલ 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીં તમને 13 પ્રશ્નોના જવાબ આપેલા છે. પહેલું છે પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત લખો. તો અહીં આપેલો છે તફાવત. છવ્વીસમો ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. આપણા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. ભારતમાં પ્રકૃતિએ સર્જેલ રમ્ય ભૂમિ દ્રશ્યોની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. આપણે આપણા વારસાના સ્થળોને નુકસાન ન પહોંચાડીએ અને તેનું જતન કરીએ તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ક માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે.
તેમાં પણ 6, જ અને ટ અર્થાત 6, 7 અને 9 માં દર્શાવ્યા મુજબ આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવાની ફરજ. દેશના જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેનું સંવર્ધન કરવાની તથા બધા જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજ. 27મો પ્રશ્ન છે, સીદીઓના ધમાલ નૃત્ય વિશે જણાવો. ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા સીદીઓનું લોકોનું નૃત્ય છે. આ નૃત્યમાં સીદીઓ નાળિયેરના કોચલામાંથી કોડીઓ ભરી તેના પર કપડું બાંધીને તૈયાર કરેલા મશીરાને તાલબદ્ધ ખખડાવવાની સાથે મોરપીંછનું ઝુંડ અને નાના ઢોલકા સાથે ગોળાકારે ફરીને નૃત્ય કરે છે. હો-હોના આરોહ-અવરોહ સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલોમાં ઘેરા પડઘા ઉઠતા હોય એવું લાગે છે. પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે. 28મો પ્રશ્ન છે, ભારતીય કાષ્ઠકલા વિશે જણાવો. પ્રારંભથી જ આપણે સૌ બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરતા આવ્યા છીએ. માનવ જીવનનો સંબંધ વૃક્ષ અને વનરાજી સાથે વર્ષો પુરાનો રહ્યો છે. સમય જતાં લાકડાનો ઉપયોગ ઓજારો, ભવનો અને મકાનો બનાવવામાં થવા લાગ્યો. ધીમે ધીમે લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા, થાંભલીઓ, બારીબારણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ જેવી વિવિધ વસ્તુઓ બનાવવા માટે કાષ્ઠકલાનો વિકાસ થયો છે. ભારતીય કલા કારીગરીની લાકડા પરનું કોતરણી કામ એક આગવી વિશેષતા છે. ગુજરાતમાં લાકડાના હિંચકા અને ફર્નિચર માટે સંખેડા તથા રમકડા માટે ઈડર જાણીતું છે. 29 ટૂંકનોંધ લખો. ઇલોરાની ગુફાઓ. ઇલોરાની ગુફાઓ એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના 3 સમૂહો ધરાવે છે. બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની છે. હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની છે. જૈન ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું. તેમાં 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. કૈલાસ મંદિર એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે. તે 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. કૈલાસ મંદિરના દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુસજ્જિત આ મંદિરની શોભા અવર્ણનીય છે. ઈસવીસન 600 થી 1000ના કાળની આ ગુફાઓ પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત દર્શન કરાવે છે. ઇલોરાની ગુફાઓ બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત છે. પવિત્ર સ્થાન ઇલોરા પરિસર અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીકની ઉત્કૃષ્ટતા ઉપરાંત ભારતના ધૈર્યવાન ચરિત્રનો પરિચય કરાવે છે. 30મો છે, ફતેહપુર સિકરી વિશે નોંધ લખો. મુઘલ બાદશાહ અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગ્રાથી 26 માઇલ દૂર એક શહેર વસાવ્યું હતું, જે ફતેહપુર સિકરીના નામથી ઓળખાય છે. અકબરે આ નગરને પોતાની નવી રાજધાની બનાવ્યું હતું. ઈસવીસન 1569માં ફતેહપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું અને ઈસવીસન 1572 સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાઈ. અહીંની ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલ્લા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે. આ ઉપરાંત અહીં જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાને આમ, દીવાને ખાસ, જ્યોતિષ મહેલ જેવી ઇમારતો પણ આવેલી છે. આ પૈકી બુલંદ દરવાજો વિશ્વવિખ્યાત છે. બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે. બુલંદ દરવાજો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ દરવાજો છે. 31મું છે, ટૂંકનોંધ લખો. અભયારણ્ય. જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્યો છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. સત્તાધારી પાસેથી અહીં પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મળે છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે. ગુજરાતના ગીર, જેસોર, જાંબુઘોડા, નારાયણ સરોવર, નળ સરોવર, થોળ વગેરે જાણીતા અભયારણ્ય છે. કોલસાના ઉપયોગો જણાવો. કોલસાના મુખ્ય ઉપયોગો નીચે પ્રમાણે છે. વરાળ યંત્રની શોધથી કોલસાનો ઉપયોગ વધતો ગયો. વીજળીની શોધથી તાપવિદ્યુતના અહીંયા આવશે.
શોધથી કોલસાનો ઉપયોગ વધતો ગયો, વીજળીની શોધથી તાપવિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાના કારખાનાઓમાં કોલસાનો ઉપયોગ થવા લાગ્યો. કોલસો બળતણ તરીકે, કારખાનાઓમાં ઉર્જાના સ્ત્રોત તરીકે તથા કેટલાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. તેમાંથી કેટલીક આડપેદાશો મળે છે, જેવી કે ડામર, અમોનિયા વાયુ, બેન્ઝોલ, એમોનિયા સલ્ફેટ અને ફૂડ ઓઇલ, જે અન્ય ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ઉપયોગી છે. પછીનો પ્રશ્ન છે અબરખના ઉપયોગો જણાવો. અબરખ અગ્નિરોધક અને વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુત સાધનો બનાવવામાં થાય છે. દાખલા તરીકે વિદ્યુત મોટર, રેડિયો, ટેલિફોન વગેરે મોટરગાડી અને હવાઈ જહાજના ઘણા ભાગોમાં અબરખ વપરાય છે. આથી જરૂરિયાતવાળા દેશોમાં ભારત અબરખની નિકાસ કરતો પ્રમુખ દેશ છે. એ વિધાન સાચું છે. પછી છે કાગળ ઉદ્યોગ વિશે નોંધ લખો. પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. ભારતમાં કાગળ ઉદ્યોગના ઉત્પાદક રાજ્યોમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરેનો સમાવેશ થાય છે. કાગળ ઉદ્યોગ માટે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા વગેરે કેન્દ્રો જાણીતા છે. 35મો પ્રશ્ન છે ઔદ્યોગિક પ્રદૂષણના નામો જણાવો. ઘોંઘાટના કારણે માનવીને થતી મુશ્કેલીઓ જણાવો. ઔદ્યોગિક પ્રદૂષણોમાં હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ થાય છે. જેમાં વધારે અવાજના કારણે થતા પ્રદૂષણને ધ્વનિ પ્રદૂષણ કહે છે. ઉદ્યોગોમાં જૂની મશીનરી તથા પરિવહનના સાધનોના કારણે અવાજનું પ્રદૂષણ વધ્યું છે. અતિશય ઘોંઘાટના કારણે માનવી માનસિક તાણ, માથાનો દુખાવો, બહેરાશ વગેરે જેવી મુશ્કેલી અનુભવે છે. 36. આતંકવાદ અને બળવાખોરીનો તફાવત લખો. સમસ્યા: આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, જ્યારે બળવાખોરી રાષ્ટ્રીય સમસ્યા છે. વિરુદ્ધ: આતંકવાદ પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે, તે રાષ્ટ્રીય ફલક ધરાવે છે, જ્યારે બળવાખોરી પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરતી હોય છે. પછી છે છેલ્લો પ્રશ્ન, આસામમાં કયા કયા બળવાખોરી સંગઠનો કાર્યરત છે? તો કે ઉલ્કા એટલે કે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ, યુએમએફ યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ, એનડીએફબી નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ, બીએલટીએફ બોડોલેન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.